જે જડેશ્વર પાર્કમાં 4 દિવસ પહેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં એક તંત્રના હિસાબે એક બિલ્ડરના કહેવાથી જે કાર્યવાહી કરવામાં આવી છે એની સામે આજ સમસ્ત આહિર સમાજ આવેદનપત્ર આપ્યું છે અને ખાસ અમારી રજૂઆત એ છે કે વ્યક્તિગત કોઈ અરજીથી વ્યક્તિગત બિલ્ડરના લાભાર્થે કોઈ પણ સરકારી કચેરીના અધિકારીની મિલીભગત ત્યાં કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અમારો સમાજ રસ્તામાં અડચણરૂપ મકાન હોય કે વરસાદી પાણી નિકાલમાં હોય એમાં અમે કોઈ અવરોધરૂપ થતા નથી, પણ એક વ્યક્તિગત અરજીથી જે માલાફાઈડ ઇન્ટેન્શનથી જે કામ કરવામાં આવ્યું છે એની સામે સખત વિરોધ છે. અને ખાસ કરીને જે મોટી ઉંમરના માજીનું જે અપમાન કરવામાં આવ્યું છે, એ સ્ત્રીની જે મર્યાદા ભંગ કર્યો છે એની સામે અમારો સમાજ સખત લાલકુમ છે. અને જો પગલાં ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા ગુજરાતની અંદર આ આંદોલન કરવામાં આવશે. આવેદનપત્ર આજે આપ્યું અમે આહિર સમાજે, આખા આહિર સમાજ મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે કે આ જે અધિકારી આમાં મિલીભગત છે બિલ્ડરની સાથે એની સામે કડક પગલાં ભરવામાં આવી માંગણી છે. અમે 40 વર્ષ ત્યાં રહીને તો અમને ઓછી તારા પાડવા આવ્યા તો હું આડી ઉભી ગઈ. જેસીબી વાળાને કે એક છોકરું ના મારજે, તું જબરજસ્તી મારી ન તો હું ઈંટનો કટકો લીધો, મેં આખું ખોટું નહીં બોલાય તો હેઠો ઉતરી ગયો. તો એની મહિલા પોલીસ ખાતું બોલાવ્યું તો ટીંગાટોરી કરીને આદમીને કેમ બાઈને હાથ અડાડે જણું થઈ તો ટીંગાટોરી 4 જણાએ મને ધક્કો મારી જીપમાં નાખી. જય દ્વારકાધીશ. ઓનલીબેન મેડમ, આજે અમે જામનગરના તમામ બહેનો બધા સંગઠનો સાથે આવી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આ બહુ સેન્સિટિવ એક નારી શક્તિનું અપમાન છે અને એને કોઈ દિવસ આપણે માફ ના કરી શકીએ. બીજું એક બિલ્ડરના કહેવાથી જ, માત્ર એક બિલ્ડરના કહેવાથી એના સ્વાર્થ માટે થઈ અને આ પરિવારના જે ઘર વિહોણા કર્યા છે એ પણ એ ખરેખર બહુ નિંદનીય છે. અને આજે આખું ગુજરાતના જેટલા સોશિયલ મીડિયા ઉપર હોય એ બધા ન્યૂઝ જોઈને સતત દુઃખી છે. નારી શક્તિને આવી રીતે કોઈ પુરુષો આવી રીતે એને ટીંગાટોળી કરીને લઈ જાય એ આ ગુજરાતની આખી ગુજરાતના અસ્મિતાનું અપમાન છે, ગુજરાતના સમાજનું અપમાન અમે માનીએ છીએ. એટલે ખાસ અમે આ બાબતની અંદર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને જે પીડિત પરિવાર છે એની ઈચ્છાઓ છે એ પણ એનું પણ સરકારશ્રીએ કે જે તે કલેક્ટરશ્રીએ ધ્યાન દેવું જોઈએ એવી અમારી દિલથી એક ઈચ્છાઓ છે. ધન્યવાદ.